કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો ફરીથી તમારા બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો જો આપણે થઈ ગયા અત્યારમાં 9 ધોન મિત્રો, આપણે 11માં થઈ ગયા 9 ધોન તૈયાર અને જવાનું છે આપણે મારો ભાઈ કપાસ સોંપવા, કેમ કે કાલે વરસાદ આવી ગયો એટલે વાવણી થવાય એવું થઈ ગયું છે. આપણે જવાનું છે કપાસ સોંપવા, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. મિત્રો કેવલભાઈ જગાડી દે ને, કેવલભાઈ હવારમાં મોઢું બોડું દે ને પછી પી નાખી સા, અને પછી આપણે યારે આવવાના છે કપાસ સોંપવા. ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તો જો ભાઈ કેવલભાઈ પીવે છે સા હવારની, કેમ કે સા વગર તો હાલે નહીં. ભાઈ આપણે રહી ગયા છે અને બીજા બે ભાઈ બનાવે છે હજી, તો નીકળીએ આપણે કપાસ સોંપવા. ચાલો ભાગીએ હવે. પગી ગયા આપણે વાડીએ. જો ભાઈ આમાં સોંપવાનો છે આપણે કપા. આવી ગયું છે બિયારણ, આમાં સોંપી નાખવાનો છે આપણે કપા. નામ લઈ શરૂ કરી દીધું મારો ભાઈ. જો તમે આમ ગણપતિ બાપાનું નામ લઈ આ છે ગણપતિ દાનદાર, અને દર્શન કરીને ગણુભાઈ શરૂ કરી દીધું છે મારો ભાઈ. જોવા કાપામાં ફૂલ બાકા જીકી. હમણાં તમારા કામ બધું પૂરું પછી તો કેવલભાઈ શરૂ કરી દીધું છે. ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. આટલું સોંપવાનું છે જો મારો ભાઈ. તો પછી મિત્રો જો આપણે સોંપવાનું શરૂ કરી દીધું છે. આ સિઝનમાં પહેલી વાર આપણે કપાસ સોંપવા આવ્યા છીએ, એટલે હજી તો ધીરું ધીરું સોંપીએ છીએ, પછી બોલાવી બાકા જીકી. તો જો મિત્રો આખી વાડીમાં કપાસ સોંપાઈ ગયો છે. ફાઇનલી કપાસ સોંપી નાખ્યો છે. હવે નીકળીએ આપણે આપણા ઘર તરફ. કવા થઈ ગયો છે એમાં પૂરો. તો અહીંથી અહીંયા બધે કપાસ સોંપી દીધો. નીકળીએ હવે ઘર તરફ. તો હવે મિત્રો જવાનું છે આપણે અજયભાઈની નવી વાડીએ. તો હાલો જઈએ. તો મિત્રો આપણે અજયભાઈની પહેલી વાડીએ પહોંચી ગયા છીએ અને પછી જવાનું છે બીજી વાડીએ. અહીંયા આપણે અત્યારમાં ખાલી આટો જ મારવાનો છે, બાકી કાંઈ કામ તો છે નહીં. ખાલી વાડી જોવા આવ્યા છીએ, કેમ કે આ વખતે જોડે રાખ્યો છે અહીંયા ભાગ. તો આપણે આવી ગયા છીએ વાડી જોવા. જો આમ મસ્ત છે, બાકી એક નંબર લોકેશન છે, કઈ ઘટે જ નહીં. જો આ છે અજયભાઈની નવી વાડી, જેને હમણાં ભાગ રાખ્યો છે મારો ભાઈ. તો જો અહીં બધું સાફ કરવાનું હતું થોડું ઘણું, અને બાકી વાડી જોવા આવવાનું હતું. અને ઓલી સાઈડ છે બીજી વાડી, તમે આપણે વાડી જોવા જવાનું છે બીજી વાડી. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આમાં કરવાની છે સિંગ, પણ અત્યારે તો ફૂલ વરસાદ છે એટલે અત્યારમાં નહીં થાય. અજયભાઈ તમારી વાડી હજી બીજી વાડી જોવા જવું ને? ચાલો તો જઈએ બીજી વાડીએ. તો પછી જો મિત્રો આપણે પહેલી વાડી આટો મારી લીધું છે ને હવે જવાનું છે બીજી વાડીએ. ગાડી તો હાલેમ છે નહીં, તો પરાણે ગાડી લઈને જવાનું છે, કેમ કે હાલીને જતો તો ભાઈ આપણને બળ પડે. પછી તો જવા દીધી ગાડી લઈને. ભાઈ ગાડી જોવો તમે, ધીરે ધીરે કરતા પોગાડી દી હમણાં બીજી વાડીએ. મિત્રો જો પગી આપણે પછી ડાયરેક્ટ બીજી વાડીએ. તો જો છે એક નંબર, આમાં કઈ ઘટે નહીં મારો ભાઈ. તો જો ભાઈ આ છે અજયભાઈ ની બીજી વાડી. એને આ વખતે બે વાડીમાં ભાગ રાખવાનો છે મારો ભાઈ. ફૂલ બાકા જગ્યામાં કઈ ઘટે જ નહીં જોવો તમે. અને આ વાડીનું લોકેશન તો ભાઈ ગજબનું છે. વિડીયો ઉતારવો હોય ને તો અહીંયા વહી આવવાનું, જો કઈ ઘટે જ નહીં. આમ અહીંયા નાળિયેરિયું છે, અને આ અજયભાઈ ની વાડી છે, અને એનું સપરું છે મારો ભાઈ, મતલબ કે એનું ઝૂંપડી. અને અહીંયા આમાં સિંગ કરવાની છે, અને ઓલી વાડીએ સિંગ કરવાની છે. બે વાડીએ સિંગ ઠોકી નાખવાની છે. અત્યારમાં તમે એવી ગયા છે જોવા, સારા ફરતી જોઈ લઈ વાડી, અને એમાં કઈ કચરો બસરો વચ્ચે પડ્યો હોય તો સાઈડમાં મૂકી દઈએ. બાકી અજયભાઈ એને આ વખતે બે વાડીમાં ભાગ રાખ્યો છે ભાઈ. જો વાડીનું લોકેશન એ બાકી એક નંબર. અને ઝૂંપડી, આમ ઝૂંપડી કીધી તો ઝૂંપડી અને કહેવાય નહીં, અને ઘર જ કહેવાય. એક નંબર છે. બાકી લીમડો છે અહીંયા એક, અને આ છે વાડી, અને અહીંયા છે મોટા મોટા પવન ચક્કા. એટલે ગરમી તો થવાની છે જ નહીં આ વખતે. કેમ લાગે? મને નથી લાગે ગરમી નહીં થાય. આટલા મોટા તમારા પંખા મુકાવ્યા તો તમારો ભાઈ જો તો આમાં ગરમી થોડી થાય. અને આયા છે મારો ભાઈ ઠંડા પીણામાં આપણે નાળિયેર મૂંઝાવાનું જ નહીં, પી લેવાનું. લીમડાનો આપડી છે ને પાછી છે તો આપડી, કાંઈ વાંધો નહીં. હારો હાલો તો થોડુંક કામ. અને મિત્રો જો અમે નેળમાંથી ભાઈ છીએ ઘર તરફ, અને તમે જો ફૂલ પાણી આવી ગયું છે મારો ભાઈ, કેમ કે ઉપર વરસાદ શરૂ થઈ ગયો એટલે આમાં જો પાણી આવી ગયું છે ફૂલ. તો ધીરે ધીરે કરતામાંથી ગાડી લઈને આપણે ઘરે પહોંચી જઈએ ફૂલ વરસાદ આવી પહેલાં, કેમ કે આમાં બહુ વધારે પાણી થઈ જાય છે. ચાલો પહોંચી જઈએ આપણે ઘરે. જો તમે એટલું તો પાણી થઈ ગયું છે અત્યારમાં. તો હવે નીકળીએ આપણે ઘર તરફ.
આટો મારીને વયો છે ને હવે જઈશું ઘરે મારો ભાઈ. એની વાડી તો બહુ ખતરનાક છે મારો ભાઈ. વરસાદ આવી ગયો એટલે ફૂલ પાણી આવી ગયેલું હતું અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. ફાઇનલી આપણે ઘરે પગી ગયા નિરાંતે. ઘરે પગીને પહેલું કામ કર્યું આપણે મારો ભાઈ જમવાનું, કેમ કે આપણે જમવાનું બાકી હતું. તો હાલો આપણે બપોરનું જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણે જમી લીધા છીએ ને હવે જવાનું છે આપણે બીજી વાડીએ કપાસ સોંપવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો. જો બાકી ખાઈને બધા થઈ ગયા છે તૈયાર. હશે બધા એને તો કપડાં બદલાઈ લીધા છે, કેમ કે ભાઈ મોટા માણા કહેવાય મારો ભાઈ. સેલિબ્રિટી માણા કહેવાય. ગુજરાતની નાની મોટી હસ્તી કહેવાય અમારે. તરેહરાની નાની મોટી હસ્તી. એટલે ઘડિયા પર કપડાં બદલાઈ લે. ના ભાઈ એવું નહોતું. એ કપડાં ઓલા નવા હતા અને બહુ પાછા જૂના કપડાં પહેરી લીધા છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તો જઈએ હવે આપણે બીજી વાડીએ કપાસ સોંપતા. હલવાઈ ગયો ભાઈ. હું છું તું બાઈડ ને તમે કપાસ સોંપવા લઈને ભાઈ જાવ. મારો ભાઈ અત્યારમાં સીઝન હાલે કપાસ સોંપવાની. વરસાદમાં જોતું આમ બધું પલાળી દીધું. હા વટાઈ ગયા ને. ક્યાં જવાના હવે કપાસ સોંપવા? એટલે હવે લાવ્યા તો કપાસ સોંપવા પડશે એમ તો કે. હાલો સોંપી નાખીએ કપા મારો ભાઈ. હમણાં કપાસ સોંપી નાખીએ પછી મારે થોડું કામ છે. આપણે બે જઈએ પછી જઈએ. તો પછી ફાઇનલી પગી ગયા છીએ આપણે વાડીએ. આમાં સોંપવાનો છે આપણે કપા. ચાલો સોંપી નાખીએ. તો હાથમાં લઈ લીધા છે આપણે બિયા અને પછી હમણાં સોંપી દઈએ. કપાસ છે આમાં સોંપી દેવાનું છે ભાઈ. કપાસ છે આપણે 555 ફડાચ્યો જ થાય. તમે સોંપો એટલે જોવો તમે. ચાલો હવે સોંપી નાખીએ. પેશન થોડાક અત્યારમાં મૂડ લેસ છે, કેમ કે એને જવાનું હતું રખડવાનું. આપણે લઈને ભાઈ આવે કપાસ સોંપવા. એવું છે મારું ભાઈ. એને જવાનું હતું રખડવા. મારી પાસે ગાડી સાવી લેવા આવ્યો હતો, કેમ કે એની ગાડી સાવી હું લઈને ભાઈ આવ્યો હતો. અને ઘરે આવ્યો એટલે અમે આવવાના હતા વાડીએ કપાસ સોંપવા. એટલે ભાઈને લઈને ભાઈ આવ્યા કપાસ સોંપવા. એટલે થોડુંક મૂડ લેસ છે, પણ કાંઈ વાંધો નહીં મારો ભાઈ. એટલું સોંપવાનું છે. હમણાં સોંપી નાખીએ પછી બે ભાઈ જાય યાર રખડવા. ઓકે મિત્રો પછી આપણે ગણપતિ બાપાનું નામ લઈને પછી શરૂ કરી દીધું આપણે કપાસ સોંપવાનું ને પછી ધબધબાટી બોલાવી દીધી. જુઓ ભાઈ બધા રહી ગયા છે પાછળ. મિત્રો બધા છે પાછળ. આપણે અંદર પેલા સોંપીને આપણે આવી ગયા છીએ રાપે. શેઠે આવી ગયા છે અંદર પેલા સોંપી દો. પછી બધા છે પાછળ. તો મિત્રો ફાઇનલી આપણે કપાસ સોંપાઈ ગયો છે. આપણે વાડીમાં કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે નીકળીએ આપણે ઘર તરફ. જોવા તમે આપણા પગ બગ બગડ્યા છે. એક નંબર દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ મારો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. સપલા લઈ લીધા પછી હાથમાં અને હું નીકળી જઈએ ઘર તરફ. અને ઘરે જઈને પછી નાઈન બાઈન તૈયાર થઈ જઈએ હવે. હાય ગાઈઝ. તો મિત્રો જો ઘરે પગીને આપણે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે. થોડુંક કામ છે એટલે અને અહીંયા આપણે વ્લોગને એન્ડિંગ કરીએ છીએ. તો હવે આપણે વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળીએ હવે આપણા નવા વ્લોગમાં. તો ચાલો બધાને ટાટા બાય બાય સી યુ.